હલાવો. ગામ દેખી દેખી મને માર્યો એમ. થઈ જાવ બે બાપ દીકરો તૈયાર. હાલો આ ભાઈરો ધોકો. આ બાપુ આમ તો ન બોલું મારા માના બાપના આમ ન બોલું. કેમ થાય પ્રધાન ત્યાં શેનો અવાજ આવે? મરસી બમ ફૂટે. દિવાળી તો વહી ગઈ કે વહી હતા? તમે કર્યું નકર કાંઈ હતું નહીં. કેવા બે બાપ દીકરો વાતચીત કરતા. માણા દેખી દેખીને બહુ માર્યો બાપુ. લાઈન એક મૂકું હોવ આમ જો. હા આ પોતે પ્રતાપ જ છે. આ પોતે પ્રતાપ છે. પોતે તો જરાક ચેક કરવો જ પડશે ને. હજી આ તમે આમાં ચેક કરશો? કરવો જ પડે ને. હા તે કરી એમાં થોડી ના પડાય. દીકરી દેવી છો મારે. એ અમારે ક્યાં દીપડો દેવો હે? અમારે દીકરો જ દેવો હે. લ્યો પકડો. ઈ અમારે કરવાનો. એ તમારા તમે પ્રધાન છે ને સૌ? એ રાજનો તમારો નથી. હરખું મૂકજો. એ હા ભાઈ. ના હું છે અદા ટીપણા જેવું. ટીપણા જેવું નથી તો એની હારું થી ને ધક્કો ખાધો. એવું છે? હા જોઈ લો બીજું હું. તો છે તો રેડી. એ ભાઈ કા એટલે તું તો ભામણ છો ભંગારી. કા આમ આમ છે કરો. પતુ બાપુ નામ છે કર બાપુ. આમ આમ પણ મારે છે ઈ. તમને તી નો કહેવાય. માલ્યો જ બે ધુંબો માલ્યો નાક માથે. અદા એમ કોઈ છોકરા શેક નો કરાય. તો એમાં થઈ ગઈ બે નર્યું બ્લોક. આમાં હા ને એમાં જો ત્રીજી તો આ બાજુ થઈ તો બાયપાસ કરાવ્યું. બાયપાસ એટલે પ્લેન ચડાવવું પડે દા. પ્લેન? હા એ બાયપાસ કરાવવું પડે એટલે ત્યારે નર્યું હંધાય. આમાં પ્લેન સડે? સડે જ ને બાયપાસ બધું સડે. ચડાવવું તમારે તો ઠેર. પણ એમ નહીં. હા બધું ઠીક. હા અંગૂઠો કે કેમ તો ધોળો લાગે છે? ઈ સે બુતાલાનું બંધાન તો હોય પૂરો લ્યો. તમને તો ઈ હોતન દેખાય. દેખાય જ ને. લાવો લોહી દો લ્યો. ધોઈ નાખો. પતુ બાપુ આપણે ઉતાવળ ન રખાય. ધોઈ ન હોય હાથ પગ ધોઈ ન હોય. લ્યો લોહી દીધો. પણ એમ નહીં. હા તમારા બાપુ સેવ મમરા ખાતા હશે બોલો. કેમ તમને કેમ એવું લાગ્યું? આ બાજુ મમરો સોઈટો છો. હે હદા કા ઈ મમરો નથી. તઈ ઈ ગુંગો જ છે. લે. કાઢી લઉં છું. કાઢી. અરે એ પતુ બાપુ તમે પણ હરીસામાં જોઈને તો આવો કે નહીં? આ માણસો છે અમને ભૂંડા લગાડો. કરો થોડું મોટું હેઠું. મારો બેટો ગુંગોય ખાર મરી ગયો. કાઢ નાખો. હા કાઢ નાખો તો. ઠીક. હા આમ બધું રેડી છે. બધું રેડી જ છે. પણ એક નાનો એવો ફળ દેખાણો. હજી તમને ફોલ્ટ દેખાય સામે? જરી કેવો છે? શું છે કયો તો? હવે તમારા કુંવરના નાકમાં અને બાપુના નાકમાં જરા કેવો ફેર છે? એ ક્યાં કરી? કા કેટલોક દેખાય? બસ છે જેવો છે બે દોરાવાથી એટલો. તો મારે ચેક કરવું જોઈએ. તમે આમ ખસો તો થોડા. શું કરવો છે તમે? તમે ઘડીક મૂંગા બેહો ને. હંતામડી રમો છો? શું કરો છો? બાપુ આમ બધું નક્કી છે આપણે. ખાલી ફોલ છે ને ખાલી નાકનો આમ ખાલી તો જરીક આમ ચેક કરી લઉં ને બસ ના આમ આપણે પાકું થઈ ગયું. ફાઇનલ છે. પાણો લાઈને માથા મારીને કોમ હું મરી જાવ હવે. આ લાગતું નહીં હોય પ્રધાનજી તમને? હા આવજો ને અંદર હમણાં બતાવું. એ આમ જોવો. હા હવે એ ફેર કાંઈ નો કે બે દોરાવાનો ફેર છે એ તો લગ્ન પછી ઓટોમેટિક મેરે આવી જાય. એ વાત સાચી. હા કાંઈ નહીં. તો હવે અમને કુંવર છે ને હા તમારો કુંવર ગોઠી ગયો અમને. ઈ હું તમારા બાપુને કયો હા કે આપણો કુંવર ગોરદાદાને ગોઠી ગયો. હે બાપુ ઈ હું આપણો કુંવર ગોઠી લો. ઈ હું ઈ કહે છે કે આપણો કુંવર ગોઠી લો. ઈ કઈ હું બેઠકો હે? અરે એમ નહીં. તો તમારા બાપુને પ્રેમથી સમજાવો હા કે અદાએ કુંવર આખો ચેક કરી લીધો. હા હવે આપણો કુંવર છે ને ગોરદાદાને ગોઠી ગયો છે.
યા હે બાપુ એ કે આખો શેક કરી લીધો ને કે તમારે કોર ગોઠી લો એ હું તમને ખબર એ હું હતા ગોઠી લ્યો એટલે બટકો હે બટકો હે બેઠકો નથી તો એ તમારા બાપુને એમ કયો હા પ્રેમથી તે તો મને કઈ બટકા ભરીને કહું હળવેક દઈને કયો હરેક ને કાનમાં જઈને હા ગોર દાદાને આપણો કુંવર ગોઠી ગયો છે હવે હરેક ને હા એ ગોર દાદાને આપણો કુંવર ગોઠવી લ્યો હવે હજી ખબર ન પડી ના ના એ ગોર દાદાને આપણો કુંવર ગમી ગયો છે એમ એમ કોની ગોઠી લ્યો કરો હે એમ મૃત્યુ પસંદ આવી ગયો એમ આથી એમ કહેવાય ગમી ગયો એમ ગોઠી લો કરો અમારું ખૂટ્યો હે બાપુ તે બધા એમ કહેતા આમ છે નહીં થાય એને આખું જો હવે એક કામ કરો તમે હા કુંવર અમને ગમી ગયો છે ગમી ગયો છે તમારા બાપુ થઈ ગયા છે બહુ ધોમ એ તો મને ખબર છે જરાક મનાવી લ્યો ને હા પછી આપણે હક પણની વાત આગળ કરીએ હવે એનું મનાવા દે એનું મોટું જોઈને કોણ મનાવા દે તો પછી હું જવા દઉં ના ના તમે બે હોની ઘડીક તો મનાવી લ્યો કહે કે હાલો ખમો વિશાલ લો માની જા માની જ જાય ને હજી ટ્રાય મારું ટ્રાય મારો અરે રીસાણા છે બાપુ મારા બોલતા નથી રે વાલા બાપુને ચારે પીવડાવું બાપુ મૂળમાં આવી જા મૂળમાં લાગતું નથી ભેગું થાય એમ હજી એકવાર ટ્રાય મારો મારું હવ અરે ફોનમાં કાયમ પૂછતી પેલું એ રાહુલ ખાધું કે ન ખાધું મેં ના નથી પાડી ખાધી તમે મેં કીધું તું ભાઈ ખાઈ ગયા એમ તો ભજીયા કિલો એક આ તમને વાગતું નહીં હોય તમે ખાલી ખોટા એમનું કરો છો તમે અંદર આવો ને તને તો હાસી નાકમાં ધુંપો મારી લેવાનો આવો વળી હું લખન અડિયું કાઢો ઘડીક ને ઘડીક હાસી તમને હોય 100% ગમી ગયું હોય હોળે ઉતરી પાકું જ છે? પાકું એ ઘણી ખામાં બાપુ ઘણી ખામાં આમ છો બધા કહેતા હતા આમ છે તેમ છે ફલાણું છે ઢીકડું છે નહીં થાય એ થઈ ગયું ગોર બાપાને આપણો કુંવર ગમી ગયો અરે વાહ પ્રધાનજી તો ખુશીની વાત કહેવાય હા તો આજે ભરી સભાને અરે આજ મોં મીઠા કરાવો મીઠાઈ ઓહો આ મીઠાઈ આ એટલી બધી હાથ મારી એક ને થાય આદા લ્યો ને ઘડીક ઘૂંઘરું પકડો ને. એ અમારા પત્તુનું હકમાં નક્કી થઈ ગયું છે બધા મોટું મીઠું કરજો ઈ શું કર્યું તમે હું માણસ તો એટલે ખિસ્સામાં નાખવાની એટલે હું નહીં ખાઉં થયા તો ગમી ગયો છે હવે આમ જો હવ તો બાપુએ કીધું સંપૂર્ણ વિધિ કરીને જવાનું છે તમારે તો હવે લીલુડા નાળિયેર ઝીલાઈ દેવાના ના ના ઝીલાઈ દેવા ને ઉપર આઈસ્ક્રીમ ગાડી મગાવી ખાઈને ઝીલાઈ દો હવે ઝીલાવી દો નહીં ગાંડાવ લાવો થાળી મને તેમ થાય પ્રધાન તમારો બાપુનો ખબર નથી પડતી એમાં લીલોડા નાળિયેર ઝીલો બરદા ભરાય લીલોડા નાળિયેર ઝીલો રે એવા લીલોડા નાળિયેર ઝીલો વીરા બરદા લીલોડા નાળિયેર ઝીલો રે એવા ભંડી નદી લવે દેમ ઝીલો વીરા ભંડી નથી લવે દેવ જીરો રે
લ્યો પ્રધાનજી લીલુડા નાળિયેરથી લાવી દીધા છે હવે કઈ કામકાજ હોય તો કહો જીલાવ્યું હતું ને દીધું હા મેં કીધું હેઠું પડત ઘડીક હું જીલું હાલ શ્રીફળ જીલાવાઈ ગયું શ્રીફળ જિલ્લાવાઈ ગયું છે તો હારામ હારા હા વિઘ્ન વગરના હા મુહૂર્ત કાઢવાના હે વિઘન આવી છે તો તો એ ભેગું ન થાય ને અદા વિઘન વગરના કાઢવાના હે ને? હા કાંઈ વાંધો નહીં કાઢી નાખી હાલો તો પછી આદિ આવા ભેલા હારે મન હરે ઘોર દેવ ભેરા ભેરે એ ભેલે માન લગાની હાલવો ઈ ભેલે રે માને રે માનગ વેસિયા રે હિયરે આવા વિધારે હિમાના રે મોર દેવ ભેરા ભેરે એ બીજે માને લગાનિયા રે નવો એ બીજે રે માને રે લીસુડો વેસાનો રે યરે આવાજી જારે માના રે મોર દેવ ભેરા ભેરે એ ત્રીજે માને લગનિયા રૂડાઓ ઈ ત્રીજે રે હે માને રે લગનિયા યારિયા રે એ મૂર્તિ એવા સાતમ ને સોમવાર ત્રીજે રે માને રે લગનિયા યારિયા રે એ સરસાટે ને લખારે ગાંગો દારે એ લખરી લખાવી ગાઈ દોડ ગારુડા નામ ગણપતિ દાદાન નો દારવા એ કેસર સાડીને લખાવે ગાંગો દારે એ લખાવી લખાવી ગાય ગૌશાળા જેવા રૂડાના મોડલ મારે નો દારવા એ ગણેશ એ બેસાડો ને ગણેશ જોડાડા એવા ગણેશ એ બેસાડો ને ગણેશ રે જોડાડા અરે પ્રધાનજી તમારી બધી વિધિ પૂરી કરી દીધી છે હા હવે કઈ કામકાજ હોય તો જો નગર ગોરદેવ હવે જવાની રજા માંગે છે દક્ષિણા લેતા આવજો તો મને પતાવો હવે બધું પૈતું હોય હાસીન થઈ ગઈ બધી વિધિ બધી કમ્પ્લીટ કરી દીધું છે સંપૂર્ણ કમ્પ્લીટ કમ્પ્લીટ
તો આમ જુઓ હા અમારા બાપે એમ કીધું હે કે અમારે પઢિયાર કુળ છે બહુ મોટું હા એટલે જાન આવશે બહુ જાડેરી હા એટલે એને ઉતારાની ફૂલ વ્યવસ્થા આપજો ને મારો ઉતારો નોખો આપ્યો કેમ તમારો નોખો મારે આ બાપ દીકરી હાવ સેટિંગ ન આવે કેમ એમ થાય છે ત્યાં થાય અમારે બાંધવાનું કાલે હવે તમારો પ્રસંગ બગડે ઈ વાત સાચી હા, તમારી એટલે કહું મારો ઉતારો આપજો નોખો પણ ઉતારો એક જ છે હા ઈ નો હાલે મારો ઉતારો દેજો અમારે ત્યાં થાય બાંધવાનું તમને ખબર કૂતરા મીંદરા કેમ બાંધે એમ થાય બાંધવાનું આડું કપડું મારી દેવું આપણે તોય નો ભેગું થાય ત્યાંથી છૂટા હાણસીના ઘા આવે હાણસીના ઘા શું આવે દસ્તાનો હું કરું વાટી દેતી ઈ દાંત કાઢે ને સટકી જાય હું દાંત કાઢી લઉં એટલે એવું કઈ મારો ઉતારો દેજો નોખો ભલે હા અને જાન કેવડી કઈ છે અરે બહુ જાજી છે 1000 માણસ તો ऐसा રાખજો ખાલી બાયું તો લગો 1000 માણાની હા કાંઈ વાંધો ના લો તો નહીં પાછો બહુ હો ये आवा हर के है मंगे वंडी सालिया रे ये आवा हर के है मंगे वंडी सालिया रे ये दवा बोगरे के बुझाड़ जावा बोगरे के बुझाड़ी हर के है मंगे वंडी सालिया रे અરે પધારો બુદેવ કહો દીકરી સગુણાના શ્રીફળ ક્યાં દેશની અંદર જીલાવી આવ્યા બુદેવ અરે મહારાજ દેશ ને પરદેશ ફર્યો મહારાજ ત્યાં રાજ સારું હતું ત્યાં કુંવર સારો નહોતો અને જ્યાં કુંવર સારો હતો ત્યાં રાજ સારું નહોતું એટલા માટે બેની સગુણાના શ્રીફળ પિંગલગઢના રાજા પટિયાર કોણ કે પ્રતાપ તેમની સાથે જીલાવીને આવ્યું છું મહારાજ હા બુદેવ એ તો દીકરી સગુણાના ભાગ્ય બુદેવ કહો કઈ તૈથને કહ્યું આના લગ્ન લઈ આવ્યા છો અરે મહારાજ મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે સોમવાર કરતા બેની સગુણા અને સાતમ કરતા પૂરતા પ્રતાપ આવા રૂડા મુહૂર્ત આવ્યા છે હા બુદેવ જો પૂનમને સોમવારના દીકરીના લગ્ન આવ્યા હોય બુદેવ તો સાલો સાથો સાથ માંડવડા રોપી દઈએ બુદેવ ભલે મહારાજ લીલા રે લીલા વાસના માંડવડા રોપાવો કોઈ લાલ લાલ વાસના સુંદરવા બંધાવો આવ્યો આવ્યો જય અવસરિયો યજમલ આંગણીએ
લઈને બાજા મારી આગળ આવે છે વરરાજા અરે પ્રધાનજી ઉતારાની તૈયારી કરો રાત પણ અવશ્ય જણાય છે વાગે ઢોલ સબ લઈને બાજા આગળ આવે છે વરરાજા
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને આવવામાં કોઈ તકલીફ નથી પડી ને વેવાણ? જરાય નહીં, જાડેરી જાન લઈને આવ્યા, હવાર સુધી રોકાવાના છીએ, આવીને આવી હરખ રાખજો. હા વેવાણ. છેટાની વાટ છે, મોઢું થઈ ગયું છે, મારા દીકરાને પોખી લ્યો, કેમ કે મારો પતુ હાવ પેલો વેલો પણ કા બટા. ભલે વેવાણ. થાળી ક્યાં? મેં તો લીધી છે કંકાવતી કઈ હાથમાં, એ હું તો હાલી રે રાયવર પોખવા. એ ભૈરો તીરાનો થાર, એ ભૈરો ફૂલડાનો થાર, એ હું તો હરખે રે વાધાવા હાલી આવજે રે, હું તો હાલી રે રાયવર પોખવા. મંડપમાં દે કન્યા બજરાવાનો સમય. સગુણાબેનના 4 મંગળ વર્તા છે, એક પણ મંગળગાલા ખાલી ન જવા દેતા. ઈશ્વરે જે કાંઈ આપને આપ્યું હોય સગુણાબેનના ભેટ સ્વરૂપે કોઈ પણ એક પણ મંગળ ખાલી ન જવા દેતા, 4 મંગળમાં આપજો. અને જે અહીંયા સુધી એમ કહેવાય દેવા માટે આવી નથી શક્યા, એની માટે અમારા મંડળના 2 સભ્યને આપણે ભલે ઓડિયન્સ ઓછું હોય કે વધુ હોય, પણ આજે પાવન અને પુણ્યશાળી ચોકમાં વીરાભાઈ બેન જેને માડી જાય વિનંતી એમના મંગળ વર્તાતા હોય તો બે છોકરાને ઝોલી લઈને સભામાં મોકલું છું. એ સગુણાબેનનો કરિયાવર સમજો, આણું સમજો, જે સમજો તે. કોઈ માડી જાય વીર, કોઈ મામા મોહાળ બની જાજો, પણ સગુણાબેનનો ઝોલીને જાકરો ના આપતા. એટલે કોઈ પણ ઝોલી આવે તો બાપા ભેટ સ્વરૂપે બેનો બધા એમાં આપજો. અને ત્રીજું મંગળ હોય વસ્ત્રોના દાન, ત્યારે બેનોમાંથી સાડી, કટરી, ચુંદરી લીધા હોય તો સ્ટેજ ઉપર ત્રીજા મંગળમાં સગુણાબેનને ભેટ સ્વરૂપે આપી શકે છે. અને એક મંગળવાલા ખાલી ન જવાતા. ઈશ્વરે જે કાંઈ હોય અદા શુભ શરૂઆત પહેલા મંગળની કરો. એ પેલા પેલા મંગળિયા વરદાય સો વગડરી ભાઈ.
બાજુથી અમારે ગરદણી તરફથી ચારે મંગળમાં એવી રીતે 1000 રૂપિયાનું દાન આવે છે. એક આ બાજુથી તમારે સામે મિત્ર બેઠા છે એમના તરફથી પણ 100 રૂપિયાનું દાન આવે છે. ટોટલ 1100 રૂપિયા ઘણું આપે એને ગૌશાળાનો પીર. ઈ જે જોલીને આવ્યા બેનો બધાય નાખતા રહેજો 10 20 25 50 હો જે દેવું હોય તમારે. હાલો ए तुम उठो सिया जी, ए तुम उठो सिया सिंगार करो, शिव धनुष राम ने तोड़ा है. शिव धनुष राम ने तोड़ा है, सिया संगनाता जोड़ा है. तुम सिया सिंगार करो, शिव धनुष राम ने तोड़ा है. सिर सिया के टीका शोभे, चुमके की छवि न्यारी है. न्यारी न्यारी क्या कहिए, रघुवर को जानकी प्यारी है. અને અમારા ભાઈની ફરમાઈશ તો સરસ મજાની છૂટા લીધા છે એટલે એને હા એ પણ અમારે લઈ લઈ ગિરનારી અલખ ધણી એવા અમારે ગોસાઈ પરિવાર હોય ને એવા ગિરનારની ગોદમાં 33 કરોડ દેવતાનો વાસ છે. હે ખાલી એકવાર ગિરનાર હવે ન ઉડાડતા નામ લ્યો એટલે બધાય 33 કરોડ દેવતાનો વાસ હોય એવા ગિરનારની ગોદમાં બેઠા હોય એને ફરમાઈશ છે અલખ નિરંજન. સરસ મજાની લઈ લો. હે અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય ગિરનારી, જય ગિરનારી, ગિરનારી. ऊंचाया सने गिरनारियों पर, मातायन सोयना लाल तमे. दत्त दिगंबर अवधूत योगी, दत्त दिगंबर अवधूत योगी, आचार्य मारा गुरु अवतारी. जय गिरनारी. चार धामनी यात्रा करता, नमन करता नर नारी. हे
रंगीन मिजाज हमारा जुल्मों की दुनिया में रंगीन मिजाज हमारा भाई बंद માટે ગીત પણ મંગળ જાય પછી લઈ લો હે આમાં ત્રીજા ત્રીજા મંગળિયા વરતાઈ સો મંગળે કહેવાયા. હે આમાં ત્રીજા મંગળ સેના રે દાન દેવાય સો મંગળે કહેવાય. મંગળ બાકી છે પણ એક જાહેરાત સરસ કરી દો કે આપણે ટાઈમે સરસ લાગશે બધું કેમ કે કારણ છે કે પીર હિન્દવા પીરનો જન્મ થઈ જાય ત્યાર પછી આપણે મંડળ તો બધા જોતા જ હોય પણ એવી રામાપીરની ગૌશાળાના પીરની સમાધિ અહીંયા લેવાની છે આપણે એ પણ અડધીથી પોણી કલાકનો સમયમાં આપવામાં આવશે અને બહુ કરુણ દ્રશ્ય હશે મંડળમાં હસવાનું આવતું હોય ગાવાનું ફરમાઈશું બધું હાલતું હોય પણ એવા હિન્દવા પીરની સમાધિ જોવાલાયક છે તો સવાર સુધી બધા બેસજો આપણે પીર હિન્દવા પીરનો જન્મ થઈ જાય ત્યાર પછી આપણે રામાપીરની સમાધિનો અહીં સરસ કાર્યક્રમ છે એટલે એ પણ એક આપણે જોવાલાયક છે બધા સવાર સુધી બેસજો અને એક જ મંગળ બાકી છે પણ એક સરસ ગીત બહેનોને લગતું ભાઈઓને લગતા બહુ ગાયા પણ બહેનોને લગતું એક ગીત ગાઈ નાખો પછી આપણે મંગળ લઈ લઈએ તમને મજા આવશે એવું સરસ મજાનું ગીત પણ કેવું અભાગ્યો જીવ હોય ને એને ક્યાંય હક ન હોય એને તમે કેદારનાથ બદ્રીનાથ ગોકુળ મથુરા લઈ જાવ પણ એનો જીવ ઘેરે હોય આ એવા ઘણા અભાગ્યા જીવ હોય કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ નો ભાવે
કહેવાય દુઃખભંજન મહાદેવ બેઠા છે એમની ફરમાઈશ છે, ઈ ભૂલાઈ ગઈ હતી. અને એક આ હિરલબેન તરફથી હરદત્તપરી બાપુ જે મોવૈયા ગામ બેઠા છે એના ફરમાઈશ છે 2 કડીમાં લેવાની છે. 151 રૂપિયા આવે છે. 2 કડી, બીજી ફરમાઈશ હવે ના આપતા, 2 જ છે. હાલો ભર દે ઝોલી, ओ भर दे झोली हो मोवैया वाले, लौट कर ना मैं जाऊंगी खाली. जय जय हरदत्तपरी बापू. बापजी आपने किए बड़े छोटे काम बापजी आपने किए. हाँ मेरा काम कर दे, सबका काम कर दे, हम सबका काम कर दी हो मवैया वाले. चोली मेरी भर दे रे, चोली मेरी भर ओ मवैया वाले. દુઃખભંજન મહાદેવ બેઠા છે એને પણ 2 કડીમાં બબમ બમ 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 બમ. દુઃખભંજન મહાદેવ આયો, પાર્વતીનો પ્યારો આયો. નાચો ભાઈ નાચો, આજ મહાદેવ આયો. એ નાચો ભાઈ નાચો, મુજો નાથ આયો. એ દુઃખભંજન મહાદેવ આયો, પાર્વતીનો પ્યારો આયો. અકડું ભાઈ નચા, મુજો નાથ આયો. નાચો ભાઈ નાચો, આયો આયો આયો. मीरा बोलाई भंडारी कर नंदी की सवारी, भोलेनाथ रे शंकरनाथ रे. हाँ मी दो जनंदगढ़ की बोली, तेरी हाथ खुदन की टोली. शंभुनाथ रे शंकरनाथ रे. हाँ ગોસાઈ પરિવાર છે એટલે આમાં વધાવી લેજો. હા પછી નાણું મળશે. તમે કેવું છે મંત્ર મહામંગ, ઈ મંગલકારી મંત્ર છે એટલે ગોસાઈ પરિવાર છે એટલે ગાઉં છું. બાકી બીજાને તો ઉપરથી વ્યૂ છે. ગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હાલો
જો હવે કઈ ફરમાઈશ હોય તો કેજો કેમ કે પછી આગળ આપણે હજી